સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા અને ખાનગી અખબારના પત્રકાર વિરુદ્ધ એસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। આ કેસની જે વિગતો સામે આવી એમાં ફરિયાદીના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ પરનું બાંધકામ ન તોડવા માટે આરોપીઓ દ્વારા શરૂઆતમાં 21 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી, જે રકઝક બાદ 15 લાખ નક્કી થઈ। ગત 19 ફેબ્રુઆરીએ પત્રકારની ઓફિસે પ્રથમ હપ્તા પેટે 4 લાખ રૂપિયા સ્વીકારતી વખતે પત્રકારને શંકા ગઈ અને તે રકમ લઈને નાસી છૂટ્યો। આ સમગ્ર કૌભાંડમાં કાર્યપાલક ઇજનેરે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી પત્રકાર સાથે મળીને લાંચનું નેટવર્ક ચલાવ્યું હોવાનું બહાર આવ્યું છે। હાલ એસીબીએ બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। આ લોકોએ આ કામના ફરિયાદીને સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં એનું જે પ્લોટ હતો એના 6ઠ્ઠા અને 7મા ફ્લોરનું બાંધકામ તોડવાના અવેજ પેટે આ કમે વચેટિયા મારફતે રૂપિયા પ્રથમ 21 લાખની માગણી થઈ, ત્યારબાદ રકઝકના અંતે 15 લાખ રૂપિયામાં નક્કી થયેલું। એ 15 લાખ રૂપિયા પૈકીના ગત રોજ ફરિયાદી 4 લાખ રૂપિયા એ આ કામના વચેટિયા પરવાના ઉર્ફ મોહમ્મદ ઇસ્માઇલ એમની ઓફિસે આપવા માટે મોડીસોજે ગયેલા, જેઓએ પૈસા સ્વીકારી અને તેઓને શંકા જતા ત્યાંથી એઓ નીકળી ગયેલા અને આ બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો આચરેલો હોય। હાલ એ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। તો આ તો વાત થઈ સુરતની, પરંતુ સુરતની સાથે જ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં એસીબીની ટીમે આજે સફળ ટ્રેપ કર્યું છે। સૌથી પહેલાં વાત ગાંધીનગરની કે જ્યાં કલોલની સિટી સર્વે કચેરીમાં એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી અને 2 કર્મચારીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। જમીનની 10 જેટલી નોંધો પડાવવા માટે આરોપી સિનિયર સર્વેયર પંકજકુમાર પરમાર અને સર્વેયર રાજકુમાર જયસ્વાલ દ્વારા એક નોંધના 5000 લેખે કુલ 50,000ની લાંચની માંગ કરવામાં આવી હતી। બીજી તરફ સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા કે જેમણે પણ લાંચ માંગી હતી અને આ કેસની વિગત મુજબ ફરિયાદીના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ પરનું બાંધકામ ન તોડવા માટે તેણે લાંચ માંગી હતી। 21 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, જે રકઝક બાદ 15 લાખ સુધી પહોંચી હતી અને ત્યારબાદ કેટલાક રૂપિયા લઈને પત્રકાર ત્યાંથી ફરાર થઈ ગયો। વાત કરીશું આણંદની કે જ્યાં કલેક્ટર કચેરીમાં એસીબીએ સફળ ટ્રેપ કરી અને 10,000ની લાંચ લેતો રેવન્યુ તલાટી અને વચેટિયાને ઝડપી પાડ્યો। જમીનમાં વારસાઈ બાબતે મંજૂર થયેલી નોંધ બાબતે તેણે લાંચ માંગી હતી।